JMB friends, welcome to all YouTube channel of JMB Group of School Standard 12 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ આપણે એના વિશે ચર્ચા કરતા હતા. યુનિટ નંબર 3 માં રીડ નંબર 1 આપેલો છે આપણને કે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારે મેનેજ જે છે એ સ્ટ્રેસને કરવાનો છે. તમારો જે તણાવ જે છે એને તમારે કંટ્રોલમાં લાવવાનો છે. એને આપણે 4 પાર્ટ વિશે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી રહ્યા છીએ. હવે એનો પ્રથમ પાર્ટ છે મિત્રો એ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક તમારી જે લવચિકતા છે એ માનસિક લવચિકતાનું જે સશક્તિકરણ કહી શકાય એ માનસિક લવચિકતાનું સશક્તિકરણ અંગે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. લેટ્સ સ્ટાર્ટ યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ પાર્ટ નંબર 1 સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. પેજ નંબર 27 ઉપર છે ફ્રેન્ડ્સ. જોઈએ માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. પ્રથમ જ આપણને શરૂઆતમાં જ આપણું જે બોડી લેંગ્વેજ આપ્યું છે એના વિશેની વાત કરી છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આપણું મન, આપણું શરીર અને ઇમોશન્સ આપણી જે લાગણીઓ જે છે આપણા જે ભાવનાઓ જે છે એ ભાવનાઓ શું છે તો કે આર ક્લોઝલી ઇન્ટરલિંક. મિત્રો આપણને અહીંયા વર્ડ આપેલો છે ઇન્ટરલિંક. ઇન્ટરલિંક એટલે શું થશે ફ્રેન્ડ્સ તો કે જે તમારા આંતરિક ભાગો જે છે એ આંતરિક ભાગોની અંદર જોડાયેલું જે હોય એને શું કહેશું આપણે ઇન્ટરલિંક. મતલબ કે અંદર ઇન્ટરકનેક્ટ થયેલું. આંતરિક જોડાણ ઇન્ટરકનેક્ટ એટલે કે અંદર જોડાયેલું. તો આ જે માઇન્ડ, ઇમોશન્સ અને બોડી જે છે એ અંદરના ભાગો બધા એકી સાથે ક્લોઝલી રીતે આંતરિક જોડાણમાં જોડાયેલા હોય છે ને દે ઓલવેઝ વર્ક ટુગેધર. અને શું કરે છે તો કે હંમેશા પોતે સાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. આપણને શું કીધું કે આ જે ત્રણે વર્ડ છે કયા તો કે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ. હવે આ ત્રણે છે હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ. ડિસ્ટિંગ્વિશ મતલબ શું થશે મતલબ કે ઓળખવું, તમારે એને પારખવું છે. તો એનો મતલબ શું થશે તમારે એ વસ્તુને પારખવી છે એટલે કે ઓળખવી છે. કોને તો કે બોડી, માઇન્ડ એન્ડ ઇમોશન્સ. તો શું કરવાનું છે તો કે મોર ક્લિયરલી ધેમ. તો તમારે એને નજીક જવાનું છે અને એની નજીક જેટલા તમે જશો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ તમે એને જેટલો સમજવાનો પ્રયત્ન કરશો ધેમ સેપરેટલી એટલે કે અલગ રીતે. તો મિત્રો આપણે સમજીએ કે માઇન્ડ, બોડી અને ઇમોશન્સને ત્રણેયને અલગ રીતે સમજવાનો જેટલો પ્રયત્ન કરશું એટલું આપણને વધારે સારી રીતે આપણે એને ડિસ્ટિંગ્વિશ એટલે કે વધારે સારી રીતે આપણે એને ઓળખી શકીશું. Your mental capacities are your abilities to concentrate, to take in new informations, to remember old and new information and to be in positions to think logically. હવે આ જે ત્રણે વસ્તુ છે કઈ માઇન્ડ, બોડી અને તમારા ઇમોશન્સ. તો એ વસ્તુ શું કરશે તો કે મેન્ટલ કેપેસિટી આર એટ યોર એબિલિટીઝ એટલે કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે શું. હવે આપણે કહીએ ને કે મારી માનસિક કેપેસિટી એટલી બધી સારી નથી તો એ તમારી માનસિક કેપેસિટી મતલબ શું તો કે ટુ કોન્સન્ટ્રેટ એટલે કે તમારી માનસિક કેપેસિટી એટલે શું, તમારી માનસિક ક્ષમતા એટલે શું તો કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી એબિલિટીઝ. તમે કોઈ પણ વસ્તુ તરફ કેટલો સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકો છો,
કેટલું કોન્સન્ટ્રેટ થઈ શકો છો એનો મતલબ તમારી એટલા પ્રકારની માનસિક ક્ષમતાઓ રહેલી છે. હવે આ માનસિક ક્ષમતા આપણને કઈ રીતે ઉપયોગમાં આવે તો કે ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી જે છે એ નવી માહિતીને યાદ રાખવા માટે, નવી માહિતી લેવા માટે. બીજું તો કે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની આ બંને માહિતી જે છે એને ટુ રિમેમ્બર એટલે કે એને યાદ રાખવા માટે. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને કોઈ તર્કસંગત, લોજિકલ મતલબ શું થશે તો કે તર્કસંગત, લોજિકલી એટલે કે તર્કસંગત, તર્ક રિલેટેડ. તો તર્કને લગતી કંઈ પણ માહિતી તમારે જોઈતી છે, તર્કસંગત તમારે કંઈ વિચારો કરવા છે, તો એની માટે તમારે માઇન્ડ, બોડી અને ઇમોશન્સ આ ત્રણેય વસ્તુને તમારે અલગ રીતે સમજવા પડે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. હવે આ તમારે માનસિક ક્ષમતાને જાણવી છે, તો માનસિક ક્ષમતાને આપણે કઈ રીતે જાણી શકીએ મિત્રો? તો આપણને વાત કરી કે તમારે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક ક્ષમતાઓને જાણવી જરૂરી લાગે છે. તો એની માટે ઇન ઓર્ડર ટુ, શેના આધારે તમે માનસિક ક્ષમતાઓ જાણી શકો? તો આપણને કીધું ટુ સ્ટડી, મતલબ સ્ટડી દ્વારા, અભ્યાસ દ્વારા. ટુ વર્ક, કોઈ પણ કાર્ય દ્વારા. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એટલે કે કોઈ રચનાત્મક વિચારો છે ને વ્યવહારો છે, તો રચનાત્મક વ્યવહારો માટે. વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, અને તમારું જીવન જેના પર આધારિત છે એટલે કે તમારા જીવનને લગતી કંઈક રચનાત્મક પ્રવૃત્તિઓ છે, તો એ પ્રવૃત્તિઓના આધારે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને તમે ડેઇલી, ડે ટુ ડે મતલબ કે તમે જે ડેઇલી, દરરોજ ને દરરોજ જે તર્કસંગત રિલેટેડ કાંઈ પણ તમે ડિસિઝન લ્યો છો, કાંઈ પણ તમે નિર્ણય લ્યો છો, તો આ બધા જ નિર્ણયો શેના ઉપર આધારિત હોય ફ્રેન્ડ્સ? તો કે તમારી મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાઓ કેટલી રહેલી છે. મારે ઘણું બધું યાદ રાખવું છે, મારો વિચાર એવો છે કે મને એક પુસ્તકમાંથી 10-15 પાના એવા હોય કે જે મને ટોટલી લાઈન ટુ લાઈન યાદ રાખવા જ છે, પણ મને મારી મેન્ટલ કેપેસિટી ખબર હોય ને. આપણે એક્ઝામ નજીક આવવાની હોય તો આપણે શું વિચારીએ કે આટલું વાંચવાનું છે ને વંચાઈ જશે, પણ આપણને ખબર જ છે કે મારી મેન્ટલ કેપેસિટી એટલે કે મારી માનસિક ક્ષમતા કેટલી છે એ મને ખબર છે કે હું પરીક્ષાના મહિનો અગાઉ વાંચું, 10 દિવસ અગાઉ વાંચું, કે 10 કલાક અગાઉ વાંચું, કે 2 કલાક અગાઉ વાંચું, તો એ મેન્ટલ કેપેસિટી આપણી આપણને ખબર છે કે આપણે કેટલા સમય સુધી યાદ રાખી શકીએ છીએ, કેટલા સમય સુધી આપણે આ વર્ક તરફ કોન્સન્ટ્રેટ થઈ શકીએ છીએ. તો આ શું છે તો કે યુ નીડ ટુ યોર મેન્ટલ કેપેસિટી, એટલે કે તમારે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એને જાણવાની ખૂબ જરૂરિયાત હોય છે. અને શેના દ્વારા જાણી શકો? તો ટુ વર્ક, ટુ સ્ટડી, અને ટુ લોજિકલ વર્ક્સ, ટુ કન્સ્ટ્રક્ટિવ અને વર્કેબલ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. તો આ બધા જ દ્વારા તમે તમારી મેન્ટલ કેપેસિટીને પારખી શકો છો. આપણને એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમને એક, તમારી પાસે કાર છે અને કામ પર જવા માટે એ વોકિંગ ટુ વર્ક એટલે કે ચાલીને પણ જવાનું તમારી પાસે ઓપ્શન છે, અને ટેકિંગ ધ કાર અને તમારે કારમાં બેસીને જવાનો પણ તમારી પાસે ઓપ્શન છે. ધ ફેક્ટ, અને હકીકત શું છે કે that it was raining hard. હકીકત એ છે કે અત્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. and you had a cold, અને તમને શું છે તો કે બહુ સખત પ્રમાણની અંદર તમને શરદી થઈ ગયેલી છે. કોલ્ડ એટલે શરદી. અને આ માટે તમે લીડ યુ ટુ ધ ડિસિઝન, તો તમે એ ડિસિઝન લેવા માટે લીડ થશો, દોરાશો. કયો ડિસિઝન? તો કે ધેટ ઇટ વોઝ અ બેટર ટુ ટેક ધ કાર. તો બેટર છે કે હું અત્યારે કારમાં જાઉં. જો મિત્રો, બહુ એક્ઝામ્પલ સરસ મજાનું આપેલું છે. વિચારજો કે તમારી પાસે
બે ઓપ્શન છે કે ચાલીને પણ ઓફિસે જાઓ અને તમારી પાસે કાર છે તો કારમાં બેસીને પણ ઓફિસે જાઓ, પણ હકીકત શું છે? ધ ફેક્ટ ધેટ કે હકીકત એ છે કે ધ રેન હેડ હાર્ડલી, અત્યારે વરસાદ બહુ વરસી રહ્યો છે, અને બીજી હકીકત એ છે કે યુ કુડ કોલ્ડ, અને તમને શરદી થઈ શકે છે. તો હવે બે ઓપ્શનને આધારે તમે ડિસિઝન કયો લેશો? તો કે તમે ડિસિઝન લેશો કરંટ સિચ્યુએશનના આધારે. તમારી હાલની પરિસ્થિતિ છે કે હું જો ચાલીને જઈશ અને વરસાદ આવે છે તો મને શરદી થશે, તો આ ડિસિઝનના આધારે તમે યુ બેટર ડિસાઇડેડ ધેટ કે તમે શું ડિસાઇડ કર્યું છે? તો કે તમે શેમાં જશો? તો કે ટેક ધ કાર, તો તમે કાર દ્વારા ઓફિસે જશો. That would be a rational decision based on the current circumstances. હવે આ શું થયું? તો કે આ તમારો એક એવો નિર્ણય હતો કે જે તમારા કરંટ અને જે તમારી પ્રેઝન્ટ સર્કમસ્ટન્સીસ એટલે કે તમારી જે વર્તમાન પરિસ્થિતિ છે એ વર્તમાન પરિસ્થિતિના વર્તમાન સંજોગોના આધારે લેવાયેલો તર્કસંગત તમારો નિર્ણય. રેશનલ ડિસિઝન મતલબ શું થશે? તર્કસંગત તમારો જે ડિસિઝન છે એ, અને સર્કમસ્ટન્સીસ મતલબ થશે તમારી વર્તમાન પરિસ્થિતિ, તમારી કોઈ ઘટના અથવા તો હકીકત. તો આપણને કીધું ને કે વર્તમાન સંજોગોના આધારે તમે ડિસિઝન લેશો કે આઈ હેવ અ ટેક ટુ ધ કાર, મારે કાર દ્વારા છે જવું જોઈએ. પછીના પેરેગ્રાફની અંદર આપણને વાત કરે છે કે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યોર ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ that helps you to store, retrieve information and to order and calculate. હવે આપણું મગજ જે છે ને, માઇન્ડ ઇઝ ધ રેશનલ, આપણું માઇન્ડ છે ને કેવું છે? તો કે એકદમ તર્કસંગત છે. આપણી સાથે કોઈ વ્યક્તિ વાત કરતું હોય ને તો એ વાતને સીધી એક્સેપ્ટ કરતા નથી, પણ એ વાતને રિલેટેડ આપણે શું કરીએ છીએ? પ્રશ્નો ઊભા કરીએ છીએ. મતલબ આપણું માઇન્ડ કેવું છે? તો કે તર્કસંગત છે. આપણું માઇન્ડ છે કેવું છે? તો કે અલગ અલગ પ્રકારના તર્ક કરવા માટે સક્ષમ રહેલું છે. તો આપણું માઇન્ડ તર્કસંગત છે, રેશનલ છે, લોજિકલ છે. તો એ આપણને આ એક લોજિકલ પાર્ટ હોવાના નાતે આપણને મદદરૂપ શેમાં થશે? તો કે ટુ ટેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ ચોઇસીસ મતલબ શું? કે જે ભાવના મુક્ત તમારી કંઈક પસંદગીઓ છે કે જેની અંદર તમારે હૃદયનો ઉપયોગ કર્યા વગર, ભાવનાનો ઉપયોગ કર્યા વગર તમારે કોઈ નિર્ણય લેવાનો છે, તો એ સમયે તમને આ તમારો તર્ક એ વધારે ઉપયોગી બને. મતલબ શું? કે માની લો કે તમારે અમુક ડિસિઝન દિલથી એટલે કે તમારે મનથી લેવાના હોય ને અમુક ડિસિઝન તમે શેના આધારે લો? તો કે મેન્ટલી. તો હવે જે સમયે ભાવના એટલે કે તમારે ઇમોશનલ જે છે, તમારું મન જે છે એ તમારે ઉપયોગમાં નથી લેવાનું, તો એ સમયે તમારું રેશનલ માઇન્ડ એટલે કે તમારું તર્કસંગત મગજ જે છે એ વધારે ઉપયોગી બનશે. બીજું તો કે ટુ સ્ટોર એન્ડ રિટાઈવ ઇન્ફોર્મેશન. માહિતી જે છે એ માહિતીનો સંગ્રહ કરવા, ટુ સ્ટોર, અને બીજું તો કે રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીને ફરીથી યાદ રાખવા માટે. બીજું તો કે ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને પછી એ માહિતી જે છે એને ફરી પાછી ગોઠવવા અને એ માહિતીને ગણતરી કરવા માટે તમને આ રેશનલ માઇન્ડ જે છે એ ખૂબ જ ઉપયોગી બનશે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, અને આ લાગણીનો એક અડધો પાર્ટ છે. કાઉન્ટર પાર્ટ મતલબ શું થશે? તો કે પ્રતિરૂપ, જેને કહેવાય કે ડુપ્લિકેટ કોપી, મતલબ એનો અડધો ભાગ. તો કાઉન્ટર પાર્ટ મતલબ થશે પ્રતિરૂપ. એટલે કે એ તમારા રેશનલ માઇન્ડ જે છે એ તમારું શું છે? તો કે તમારો એક પ્રતિરૂપ ભાગ છે. A good example of the interaction between mind and emotions is exam nervous. એક આપણને અહીંયા વાત કરેલી છે શેની? તો કે ગુડ એક્ઝામ્પલ, એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. તમે જ્યારે એક્ઝામ સમય દરમિયાન નર્વસ થાવ છો, નર્વસ મતલબ કે ગંભીર, એટલે કે આપણે એક્ઝામ દરમિયાન જે મૂંઝવણ અનુભવીએ છીએ એ મૂંઝવણ કેવી હોય? તો કે માઇન્ડ એન્ડ ઇમોશન્સ,
આપણું મગજ અને આપણા લાગણીઓ આ બંને વચ્ચે હરતું ફરતું હોય. આપણને મનથી એવું એક મેં બધું વાંચી નાખ્યું છે, મેન્ટલી આપણે કેવું ફીલ કરતા હોય કે સારું મને કંઈ યાદ રહેતું જ નથી. મતલબ કે મારું મગજ છે એવું છે અત્યારે હાવ બ્લેન્ક છે, ખાલી છે. તો આ શું છે? તો કે કોન્ફ્લિક્ટ બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન્સ. તો કે માઇન્ડ અને ઇમોશન્સની વચ્ચે શું ઊભું થાય છે? એક સંઘર્ષ ઊભો થાય છે. અને ઇન્ટરેક્શન જે છે મતલબ એ જે પ્રકારનું જોડાણ છે એ જોડાણ શું છે તમારું? તો કે એ તમને નર્વસ કરે છે, તમને ગંભીરતા લાવે છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff. But when you enter the classroom, exam room and start getting emotional by expecting difficulties and imagine failure, all of a sudden the carefully stored information is no longer than available. સરસ મજાનું ઉદાહરણ આપ્યું આપણને. Your mental capacity has helped you in retain. તમારી જે માનસિક લાગણી જે છે, તમારી માનસિક ક્ષમતા જે છે એ તમને શું કરે છે? તો કે retain your revised. તમારી જે ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશનને શું કરે છે? તો કે યાદ રાખવામાં મદદરૂપ થાય છે અને એને રીડ્રાઈવ કરે છે. મતલબ શું? રિવાઇઝ કરે છે અને વારંવાર પુનરાવર્તિત પણ કરે છે. હવે માની લો આપણને એવું કીધું કે નો યોર સ્ટફ. મતલબ શું? કે તમારે શું જાણવાનું છે? કે તમે તમારી અંદર તમને અગત્યતાની માહિતી જે છે તમને બધી જ માહિતી યાદ છે. જો આપણને અહીંયા વર્ડ કીધો છે કે નો યોર સ્ટફ, નો યોર સ્ટફ મતલબ શું? કે આપણી પાસે જે માહિતી છે ઈ માહિતી બધી કેવી છે? અગત્યની છે. અને માહિતી અગત્યની છે તો એ અગત્યની માહિતીને આપણે શું કરીએ છીએ? નો, એટલે કે આપણે જાણીએ છીએ. મતલબ એવું કહી શકીએ કે તમારી પાસે જે તમને અગત્યની માહિતી છે એ બધી જ કેવી છે? તો કે યાદ છે. નો યોર સ્ટફ. આપણી પાસે જે માહિતી છે, આપણે જે માહિતી લીધી છે બધી આપણને યાદ છે. પણ શું થાય છે? તો કે when you enter the exam, જ્યારે તમે ક્લાસરૂમમાં એન્ટર થાવ છો and start getting emotional by expecting difficulties and imagine failure. અને ત્યારે આપણે શું કરીએ? તો કે ક્લાસરૂમમાં જેવા એન્ટર થયા આપણને જો અગત્યની બધી માહિતી યાદ છે. બટ when you enter in the exam room, જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો અને શું સ્ટાર્ટ થાય છે? તો કે ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ. તમે જે અનુમાન અને ધારણા કરીને આવ્યા છો એ ધારણા તમારી ભાવનાની અંદર, તમારા ઇમોશનલની અંદર પરિવર્તે છે અને પછી તમે નિષ્ફળતાની, ફેઇલરની ધારણા કરવા માંડો છો, નિષ્ફળતાની કલ્પના કરવા માંડો છો. આપણને તરત જ અમે એવો વિચાર આવી છે કે આ તો પ્રશ્ન વાંચીને આવ્યો હતો ને એ પ્રશ્ન મને યાદ આવતો જ નથી, તો મતલબ હવે હું લખી નહીં શકું, અને લખી નહીં શકું એટલે હું શું થઈશ? ફેલ થઈશ. મતલબ એ પ્રશ્ન તરફ આપણે શું થઈ જાય છીએ? તો કે આપણે એકદમ નિરાશા અનુભવીએ છીએ અને આપણે નિષ્ફળતા તરફ જઈએ છીએ. તો આવું શું થાય છે? ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને પછી અચાનક જ જે આપણે કાળજીપૂર્વક માહિતીનો સ્ટોર કરેલો છે એ સ્ટોર કરેલી માહિતી નો લોંગર અવેલેબલ, લાંબા સમયગાળા સુધી આપણને યાદ રહેતી નથી. શા માટે? કારણ કે આપણે શું અનુભવીએ છીએ? તો કે કોન્ફ્લિક્ટ બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન્સ. આપણે આપણું મગજ અને આપણા લાગણી જે છે બંને વચ્ચે અત્યારે સંઘર્ષ અનુભવી રહ્યા છીએ. Do you find yourself react in any of the following ways? તમે આપણને નીચે થોડાક સ્ટેપ આપ્યા છે. શું તમે તમારી જાતને નીચે આપેલી માહિતી જે છે એમાંથી તમે પ્રતિક્રિયામાં તમે તમારી જાતને જોઈ શકો છો? તો મતલબ કે now you are in stress, તો અત્યારે તમે સ્ટ્રેસમાં છો એવું તમે અનુભવશો. જો પેલો ફર્સ્ટ કીધો કે you find it difficult to concentrate on thing,
તમે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમે શું અનુભવો છો તો કે મુશ્કેલી અનુભવો છો. યસ ઓર નો તમે તમારી જાતને અત્યારે મિત્રો એ હું જે અહીંયા પ્રશ્ન પૂછું છું ને હું જે બોલું છું એમાં તમારી જાતને તમે ઇન્વોલ્વમેન્ટ કરતા જજો એટલે તમને ખ્યાલ આવી જશે કે હું અત્યારે સ્ટ્રેસમાં છું કે નથી. તો પહેલું કીધું કે તમે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડે છે. સેકન્ડ સ્ટેપ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. હવે શું કીધું કે તમારી મેમરી મતલબ તમારી યાદ રાખવાની જે શક્તિ છે, યાદ શક્તિ તમને વારંવાર લેટિંગ ડાઉન મતલબ નિરાશ થવું. તમારી યાદ શક્તિ જે છે તમને વારંવાર શું કરે છે? નિરાશ કરે છે. યુ હેવ અ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ grasp a clear thoughts. તમારા માઇન્ડમાં ઘણી બધી માહિતીઓ છે, વસ્તુઓ છે બટ નોટ ક્લિયર ગ્રેસ્પ. પણ એક પણ માહિતી ક્લિયર છે નહીં, એક પણ માહિતી આપણી સમજ સ્પષ્ટ થયેલી નથી. You are often decide these days and this is untypical for you. અને આપણી પાસે એવા ઘણા બધા દિવસોની અંદર આપણે અનિશ્ચિતતા અનુભવતા હોઈએ તો તમે જે ક્રિયાઓ કરો છો તો ઘણી વખત એ દિવસમાં અનિશ્ચિતતા હો તો એ દિવસ તમારા માટે કેવો હોય તો કે ધીસ ડેઝ અનટાઇપિકલ ફોર યુ, તમારા માટે હંમેશા અસામાન્ય દિવસ જ હશે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમે જે ક્રિયા પહેલા જ ખૂબ ઝડપથી કરવા માટે આતુર હો પછી એ ક્રિયાને પૂરી કરવા માટે પણ તમે ઝડપ રાખતા નથી અને એ સમય તમે કેવો લો છો તો કે એ ક્રિયાને પૂરી કરવા માટે ખૂબ લાંબો સમય લઈ લેતા હોઈએ છીએ. પહેલાં એ કાર્ય કરવા માટે કેવા હોય? ઉત્સુક હોય અને પછી એ જ કાર્ય જે છે એને પૂરી રીતે આપણે કમ્પ્લીટલી રીતે પૂર્ણ કરવામાં ખૂબ સમય લઈ લેતા હોઈએ છીએ. ઇફ યસ, જો આ બધામાં તમારી હા હોય તો then it gives sign of mental stress present in of you. તેનો મતલબ કે તમારી અંદર હાલમાં એ માનસિક તણાવ હાજર છે અને અત્યારે તમે એ માનસિક તણાવના ભોગી બની રહ્યા છો. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલું આની સાથે નોર્મલી બિહેવિયર કરશો, એની સાથે સારો વ્યવહાર કરશો, સારી ડીલ કરશો, એટલું જ તમે માનસિક રીતે આ સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકશો. અફેક્ટેડ, નોટ વેરી વેલ, એટલે મતલબ કે એની એટલી બધી સારી અસર થશે નહીં. The following exercise will help you build better stress, realize resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અને પછી નીચે આપણને 4 એક્સરસાઇઝ આપેલી છે અને કહે છે કે તમને તમારો સ્ટ્રેસ જે છે એમાંથી રિઝિલિયન્સ મતલબ કે સ્થિતિસ્થાપકતા મેળવવા માટે અને રીબેલેન્સ ફરી પાછું તમારે સંતુલન ઊભું કરવું છે તો તમને આ 4 એક્સરસાઇઝ આપણને ખૂબ ઉપયોગી થશે અને તમારી મેન્ટલ કેપેસિટી જે છે હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ, જે તમારી માનસિક ક્ષમતા જે છે એને સ્થિતિસ્થાપકતા કરવા માટે ફરી પાછું સંતુલન પામવા માટે એ તમને સમતોલ કરવા માટે આ 4 એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી થશે. તો આપણને અહીંયા કીધું કે જો તમે તણાવનું જે છે તણાવનું તમારા મગજની અંદર શરૂઆત થઈ ગઈ છે, તમે એવો અનુભવો છો કે હું મેન્ટલી રીતે સ્ટ્રેસ ફીલ કરું છું, તો હવે જે પછીના 4 સ્ટેપ આપેલા છે એ 4 સ્ટેપને આપણે ફોલો કરીશું એટલે આપણે સ્ટ્રેસમાંથી બહાર આવી શકીશું. મિત્રો, આ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીની અંદર આપણને સરસ મજાના 2-3 ઉદાહરણો દ્વારા આપણે સ્ટ્રેસમાં છીએ કે નહીં એની જેને પ્રાઇમરી ટેસ્ટ કહી શકાય એ ટેસ્ટ દ્વારા આપણને હવે એના ઉપચાર તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઉપચાર પદ્ધતિની અંદર આપણે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.